આજે તો સવા ઉઠીને પેલી તો શેરડીનો રસ. તો શું કેમ મિત્રો, સ્વાગત છે તમારો મારા નામની વ્લોગમાં. તો મિત્રો આજે સવારે ઉઠીને પેલી તો આપણે સરસ મજાનો શેરડીનો રસ. અને આ જો આ બેનો તો ખાલી થઈ ગયું હતું, પરંતુ આ બેનો તો ભરેલો હતો, કેમ કે આ બેન ચક્કી જેમ જ ખાય છે બેન. તેવડે આ પિંજરાને કબૂતર લેવાનું હતું. એટલે પિંજરે લઈને આપણે લઈ ગયા મિત્રને અને પેટ શોપે જઈને એને લઈ લેવા માટે કબૂતર માટે. તે બધા મિત્રો લેવા હતા કબૂતર ને કબૂતર આપણે આ જાતનો હતો. મિત્રો તમે કોઈ કબૂતર ના શોખીન હોય તો પ્લીઝ અમને કમેન્ટ કરજો કે આ કઈ જાતનું કબૂતર છે. તેવા આપણે ચોર નાખ્યા હતા ને તે મસલ મજાનું જણી રહ્યો હતો. તો મિત્રો તમને કોઈ ઓળખીતામાં કે તમે કોઈ કબૂતર શોખીન હોય તો પ્લીઝ અમને કમેન્ટમાં જણાવજો કે આ કેવી રીતે ખાય છે ને કેવી રીતે પીશે. કેમ કે મિત્ર માટે નવું છે એટલે. તો મિત્રો આજે તો ગુરુવાર એટલે ગયા હતા મામાદેવનું સિગરેટ ચડાવવા માટે. પછી ગયા હતા મામાદેવના મંદિરે અને મામાદેવની આરતી હતી એટલે આપણે આરતીમાં જોડાઈ ગયા હતા. જેમાં મામાદેવને સિગરેટ જોડે ચડાવીને નીકળી ગયા આપણે દકાવીને દર્શન કરવા. દકાવી પર દર્શન કરીને નીકળી આપણે પાછા ઘર બાજુ. ત્યાં અમે આપણે બાઇક વાઇક લઈને નીકળી ગયા હતા. નાની બેનને મજા નહોતી એટલે આપણે મેડિસિન લેવા માટે. તેવો પછી ગયા હતા આપણે મેડિકલ અને લઈ લીધા આપણે મેડિસિન લઈને નીકળી ગયા પછી ઘર બાજુ. તો મિત્રો ઘરે પહોંચીને કઈ નાખતા અસર મજા આપણે કૂતરીને જન્મવા. તો મિત્રો આજે બ્લોગ આપણે અહીં જોઈન કરી છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નેક્સ્ટ વ્લોગ. બાય.